ને જય દ્વારકાધીશ બધા આજે મિત્રો આપણે ઉઠી ગયા છે અને નાસ્તો કરીને ઊભા થઈ ગયા. નાસ્તો કરીને ને વાગી ગયા છે લગભગ 8:10 વાર. તો જલ્દી આપણે હે ને ગાડી લઈને નીકળી જઈએ. ક્યાં મંડપમાં કઈ જગ્યાએ જવાનું કહો? મોટા ભાવડા. અમારા મોટા ભાવડા 2 ઓર્ડર છે તો એ પૂરા કરવાના છે. તો ચાલો આપણે ત્યાં જઈ ને મારા પેલા જે ભાઈબંધ આવવાના છે ને એને ફોન કરી દીધો છે. રસ્તા ઉપર ઊભા છે, આપણે આગળ ગાડી છે તો લઈને નીકળીએ. તો મિત્રો અમે સાઈડ ઉપર આવી ગયા છે અને ટાણા છે ને એક વાંધો પડી ગયો, તૂટી ગઈ મોબાઈલ. મોબાઈલ તૂટી ગયો મિત્રો, થાય છે હવે મને હમણાં જ પડી ગયા હાથમાંથી. હવે બીજું લેવા છે નહીં જોતા ડિસ્પ્લે ગઈ પોચો દેખાય આખો. તો હાલે રાખતું નવી નાખી લેશું પછી. ત્યાં સાઈડ ઉપર છે બધું કામ ચાલુ છે. તો મિત્રો આપણે છે ને મંડપનું કામ થઈ ગયું હતું પૂરું, એટલે જે ટાઈમ થઈ ગયો હતો પૂરો, એટલે છે ને આપણે આવી ગયા જમવા ત્યાં ખબર કોરાડા હોટલમાં. હું અને મારા મિત્ર સાથે આજે એક મિત્ર તો જમવાનું શું હોય ખબર? દાળનું શાક, ફૂલકોબી શાક, ડુંગળી, લીંબુ ને ખાવશે ના ભૂલાઈ ગઈ નથી ખબર, પાપડ, રોટલી, મરચાં, આ સલાડ તમે જે કહીએ. ચાલો મિત્રો જમીને જલ્દી પછી આપણે જે મંડપ સર્વિસનું કામ પૂરું કરે. ને આજે ને બહુ ઘણું કામ, ટાઈમ ફૂલ કામ. કાલ તો વિડીયોમાં તો આજે એના કરતાં ફૂલ ને પાછા મારી માઠી કેવી છે ને થાંભલી પડી ને લાગ્યું હતું, મોબાઈલે ભાંગી ગયો. પણ હાલે રાખે પડતા બધા આજ બહુ મારી કિસ્મત ખરાબ. તો ચાલો જમીને નીકળે. તો મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે કેટલા ખબર? 3. તો 3 વાગ્યાનો ચા આવી ગયો છે ને અમે છે ને બેકગ્રાઉન્ડ કરે છે તમે જો. આવું કાંઈ છે. આપણે અહીંયા પડદો મારે છે ને એક ભાઈબંધ છે અહીંયા મારે છે. અહીં તો આવું કામ ચાલુ રહી. જલ્દી છે ને કરી નાખે મારા કલે જાઓ. ચા પીતા હાલો છે ને મારો ભાઈબંધ છે ને ઊંધી ગુલાટી મારશે. તમે જોજો અમારે જો મંડપમાં આવે કામ ઉપરથી, તમે જોજો પેલા હાલ જોજો ભાઈ વાહ. તો મિત્ર હું આવી ગયો તો ઘરે કામ કરીને મંડપનું, અને અટાણે છે ને આપણે કામ આવ્યું છે પાછું પણ. તો ચાલો તમને એ પણ બતાવું. કામ મસ્ત કામ છે આજ. તો અટાણે તમને બતાવી દઉં. આ ઘડિયાળમાં સેલ છે પણ પડી ગઈ હતી, એનો કાચ ભાંગી ગયો છે. પૂનમબેન માડમ ભાઈ જો આગતા જો આવ્યો જ છું. એંગ્રી મેન ચૂકું લાગે છે, કઈ વાંધો નહીં. જલ્દી એના સેલ બદલાવી નાખવાનો હોય આપણે. આ ઘડિયાળમાંથી આ ઘડિયાળમાં ટન સેલ ક્યાં ગયો? મેરાવે ને યાર, બધાના રીતે સારા જ હોય. તો મિત્રો હું આવી ગયો છું કામથી ઘરે, ને કામેથી મિત્રો આજે ને કામ કેટલું હતું ને ખબર? ઘણું બધું કામ હતું. એટલે એનું આજે તમને ને વિડીયો બનાવીને બતાવી ન શક્યું તમે શું બનાવ્યું. આજે ને કામમાં શું હતું ખબર? આપણે કીધું કે ના બાલ્ટી પ્લોટ 1 નંબર બન્યો મિત્રો. પણ હે ને મને એટલો ટાઈમ જ નહોતો. ત્યાંથી ને એ જે બાલ્ટી પ્લોટ બનાવીને પછી નીકળી ગયા. અમે બે ટ્રેક્ટર ભરવાના હતા ને જે મંડપના, એ ભરીને પાછા બીજા ગામ મોકલાવાના હતા. તો એમાં ને છે ને અમે બહુ ટાઈમ જ નહોતો જેટલો મેં વિડીયો બનાવવા હતો. મેં એક સ્ટોરી બનાવી હતી ઇન્સ્ટાગ્રામની, એ જીરીક આટલો ટાઈમ જડ્યો તો ઊંચો કરી મોબાઈલ બનાવ્યો. એ ઓલો ફૂલ બાંધાઈ ગયું હતું ને એવા માટે. પણ આટલો ટાઈમ જ નથી માર્યો તો હું વિડીયોને બનાવી શક્યો.
પણ આજ જીવવાનું એટલું કામ એટલે હે વાત પૂછો ને છેડા 9 વાગી ગયા હતા. 9 વાગે ઘરે આવ્યો, 2 ફેરા નાખ્યા. પણ મેં કીધું બતાવતો ને ટાઈમ નતો, 2 મોબાઈલ ખીચાવાનું કાઢ લો તો તમારે બીજું ચંદ્રમાં મારવાનું થઈ જાય, ઓલે તો ઓલું મારવાનું થઈ જાય. એવી રીતે આજ કામ હતું. આવીને ઘરે પૂગી ગયો છું ને તો હાલમાં આપણે ના જમવા બેસી ગયા ને જમવામાં શું છે ખબર તમને બતાવી તો હાલો. જમવામાં છે ખીચડી અને મરચાં. તો ચાલો મિત્રો આપણે હે ને જમી લઈએ. મિત્રો તો નાઈને ચડી ગયો છે મેળી ઉપર અને પેલા આવીને જલ્દી ખાઈ પછી મેં નાઈ નાખ્યું. નાઈને ત્યારે મેળી ઉપર ચડી ગયો ને વાગી ગયા છે એટલે ખબર 10:30 આવી આવતો એટલું કામ થઈ ગયું. કીધું જો તમે ઓહો આજે અહીં બેસી નહીં શકું મરો તો એ તો કીધું પાય યાર કીધું કે કહું કહું છે અહીંયા આટલી બધી કીધું આપણે પગ નથી બાથરૂમ પર વહી જઈ તો આપણે ખૂણો તો છે જ, બેસી જાય અહીંયા ખૂણે. મેં ધડકી લઈ આવ્યો છું, મોબાઈલમાં રીલ ચાલુ હતી. તો ચાલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા ઘરે લઈ જાઓ. બાય બાય.